ભગવદ્ ગીતા કહે છે, જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે, અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરી બેસી જાઓ બધા. સાહેબ પ્રયત્ન તો બહુ કરે, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જાય. સારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, પૂરું ભણી લે. પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી ચિંતા ન કરીશું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે અને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. તું ક્યારે વાતની સિરિયસલી રહેતો જ નથી. દરેક વાતમાં મજા. હું તારી સાથે હંમેશા હસાઈ ગઈ. અરે પણ હું શું બોલ્યો? આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પર તું મજાક નાખે છે. હવે સવાર નથી. અરે આટલી નાની વાતમાં આટલું તું રિએક્ટ કેમ કરે છે? આજે તું અજીબ જ બિહેવ કર્યો છે. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારા મોટે હવે ચાલતું નથી. મને થોડો સમય એકલો રહ્યો. બેટા, સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈએ પછી રિવિઝન કરીએ. બસ હું બીજાના મૂળ દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લે? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો ક્યારેય ના લાગે કે મને આવું લાગે છે. ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાનું નથી. ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. શા માટે તું આટલું ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભારી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલી આવે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે હારી જશે. પોતાને દોષ નથી, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદરથી પ્રકાશ છે, તને જાગૃત કર. બાકી બધું પોતે જ ઠીક થવાનું છે.
અને એવી દ્વારિકામાં ના ઉડાડીને બતાવ્યા. હે યક્ષ